મિત્રો, શું તમને એ દિવસ યાદ છે જ્યારે તમે સવારે ઊંઘીને ઉઠતા હતા અને તમારા શરીરમાં એક અજીબ તાજગી અનુભવાતી હતી? જ્યારે સીડી ચડવી એ કોઈ પહાડ ચડવા જેવું નહોતું લાગતું? જ્યારે તમે તમારા બાળકો કે પૌત્ર-પૌત્રીઓ સાથે કોઈ પણ દુખાવા વગર દોડધામ કરી શકતા હતા? આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે સૌએ એ આઝાદી ક્યાંક પાછળ છોડી દીધી છે. આજકાલ સવારે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલી જે વસ્તુ અનુભવાય છે તે છે શરીરનો દુખાવો. ક્યારેક પિંડીઓમાં ભયંકર ગોટલા એટલે કે એઠન, તો ક્યારેક ઘૂંટણમાં કટકટ અવાજ આવવો. ક્યારેક કમરમાં એવો દુખાવો જે સીધા ઊભા પણ ન રહેવા દે, તો ક્યારેક ગરદન અને ખભામાં એવી જકડણ જાણે કોઈએ લોખંડની સાંકળોથી બાંધી દીધા હોય. અને સૌથી ખરાબ વાત તો એ છે કે હવે આ બધું માત્ર વૃદ્ધાવસ્થાની નિશાની નથી રહ્યું. આજે 25, 30 અને 40 વર્ષના યુવાનો પણ આ ભયાનક દુખાવાનો શિકાર બની રહ્યા છે. આપણે આ દુખાવાને દબાવવા માટે શું નથી કરતા? દરરોજ પેઇનકિલરની ગોળીઓ ગળીએ છીએ, મોંઘા તેલ લગાવીએ છીએ અને ન જાણે કેટલાય ડોક્ટરોના ચક્કર કાપીએ છીએ. પરંતુ શું તમે ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ બધું કર્યા પછી પણ તમારો દુખાવો જડમૂળથી કેમ ખતમ નથી થતો? કેમ થોડા કલાકોની રાહત પછી તે દુખાવો ફરી પાછો આવે છે, અને તે પણ વધુ ભયાનક રૂપ લઈને? આનું સૌથી મોટું કારણ એ છે કે આપણે બીમારીના મૂળ પર કામ નથી કરી રહ્યા. આપણે ફક્ત તેના પાંદડા કાપી રહ્યા છીએ. આજે તમારી પોતાની ચેનલ હેલ્થ હબ ગુજરાતી પર હું તમારા માટે એક એવી જાણકારી લઈને આવ્યો છું જે તમારી આ દુઃખદાયક દુનિયાને હંમેશ માટે બદલીને રાખી દેશે. આજે આપણે કોઈ એવી તેવી પેઇનકિલર વિશે વાત નહીં કરીએ જે તમારા લિવર અને કિડનીને બરબાદ કરી દે. આજે આપણે વાત કરીશું કુદરતના એક ખજાનાની, જેને આપણા આયુર્વેદે સંજીવની બુટ્ટીનો દરજ્જો આપ્યો છે. હું આજે તમને 3 એવા જાદુઈ બીજ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને જો તમે મારી બતાવેલી રીત પ્રમાણે તમારા ડાયટમાં સામેલ કરી લેશો તો વિશ્વાસ રાખો, તમારું શરીર ફરી એકવાર ફોલાદ એટલે કે લોખંડ જેવું મજબૂત બની જશે. આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી. આ તમારા શરીરના એ દરેક દુખાવાનો અચૂક ઇલાજ છે જે તમને અંદરથી ખોખલા કરી રહ્યો છે. તેથી જો તમે ખરેખર તમારા શરીરને પ્રેમ કરો છો અને આ દુખાવાની કેદમાંથી આઝાદ થવા માંગો છો, તો આ વિડિયોને 1 સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર છેક અંત સુધી જોજો, કારણ કે અડધી અધૂરી જાણકારી હંમેશા ખતરનાક હોય છે. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આપણા શરીરમાં આ દુખાવો, આ જકડન અને આ થાક પેદા જ કેમ થાય છે. આપણે જે ખોરાક આજે ખાઈ રહ્યા છીએ તે માત્ર આપણું પેટ ભરી રહ્યો છે, આપણા હાડકાં અને સ્નાયુઓને પોષણ નથી આપી રહ્યો. આપણા શરીરને સુચારુ રૂપે ચલાવવા માટે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેટલાય પ્રકારના વિટામિન્સની જરૂર હોય છે. જ્યારે તમે તમારી કારમાં પેટ્રોલની જગ્યાએ કેરોસીન નાખશો તો એન્જિન તો બગડશે જ. બરાબર તેવી જ રીતે જ્યારે આપણા શરીરને સાચું પોષણ નથી મળતું, ત્યારે આપણા હાડકાં અંદરથી પોચા અને બરડ થવા લાગે છે. તેને મેડિકલ ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. આપણા સાંધાઓની વચ્ચે એક ખાસ પ્રકારનું પ્રવાહી હોય છે, જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. તમે તેને સાંધાનું ગ્રીસ માની શકો છો. જ્યારે આ ગ્રીસ ઓછું થવા લાગે છે ત્યારે આપણા હાડકાં અરસપરસ ઘસાવા લાગે છે, અને એ જ ઘસારો આપણને ભયાનક દુખાવા તરીકે અનુભવાય છે. આ સિવાય શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા થવા પર આપણા સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી. ઓક્સિજનની આ જ ઉણપને કારણે આપણી પિંડીઓમાં, આપણા હાથપગમાં અચાનક ગોટલા ચડી જાય છે, નસ પર નસ ચડી જાય છે, અને કારણ વગરનો થાક હંમેશા આપણને ઘેરી રાખે છે. ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, આ બધું એ વાતનો સંકેત છે કે તમારું શરીર અંદરથી પોષણની ભીખ માંગી રહ્યું છે. પરંતુ તમારે હવે જરાય નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે કુદરતે આપણને દરેક સમસ્યાનું સમાધાન આપ્યું છે. આપણે બસ તેને ઓળખવાની અને સાચી રીતે વાપરવાની કળા શીખવાની છે. આપણી આ જાદુઈ રેમેડીની પહેલી અને સૌથી શક્તિશાળી વસ્તુ છે હલીમના બીજ. તેને અંગ્રેજીમાં ગાર્ડન ક્રેસ સીડ્સ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને અષાઢીઓ, અલવીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નાના લાલ અને કથ્થઈ રંગના બીજ દેખાવમાં જેટલા સાધારણ લાગે છે, તેના ગુણ એટલા જ અસાધારણ છે. હલીમના બીજને તમે ધરતીનું સૌથી શક્તિશાળી આયર્ન સપ્લિમેન્ટ કહી શકો છો. આજના સમયમાં જ્યારે દરેક બીજી વ્યક્તિ, ખાસ કરીને આપણી માતાઓ અને બહેનો, લોહીની ઉણપથી જજુમી રહી છે, ત્યાં હલીમના બીજ કોઈ ચમત્કારથી ઓછા નથી. માત્ર એક મોટી ચમચી હલીમના બીજમાં એટલું આયર્ન હોય છે જે તમારી દિવસભરની જરૂરિયાતનો એક મોટો હિસ્સો પૂરો કરી શકે છે. પરંતુ વાત માત્ર આયર્નની નથી.
વિજ્ઞાને સાબિત કર્યું છે કે શરીરમાં આયનને સાચી રીતે શોષવા માટે તેને એબ્ઝોર્બ કરવા માટે વિટામિન સીની સખત જરૂર હોય છે અને કુદરતની કારીગરી જુઓ હલીમના બીજમાં આયનની સાથે સાથે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં કૂટીને ભરેલું હોય છે જેવું આ બીજ તમારા શરીરમાં જાય છે તે તમારા લોહીને સાફ કરે છે હિમોગ્લોબિનના સ્તરને ઝડપથી વધારે છે અને જ્યારે તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે ત્યારે તમારી માંસપેશીઓને ભરપૂર ઓક્સિજન મળવા લાગે છે એ પિંડીઓનો દુખાવો એ નસોનું ખેંચાવું એ સુસ્તી અને થાક બધું જ એવી રીતે ગાયબ થવા લાગે છે જાણે બંજર જમીનને પાણી મળી ગયું હોય આ સિવાય હલીમના બીજમાં ફોલિક એસિડ ફાઇબર અને વિટામિન ઈ પણ જોવા મળે છે જે તમારી ત્વચા અને વાળ માટે પણ કોઈ વરદાનથી ઓછા નથી આ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને એટલી મજબૂત કરી દે છે કે નાની મોટી બીમારીઓ તો તમારી આસપાસ પણ નથી ફરકતી હવે વાત કરીએ આપણી બીજી જાદુઈ સામગ્રીની અને તે છે સફેદ તલ હા એ જ સફેદ તલ જે આપણે શિયાળામાં લાડુ કે ગજકમાં ખાઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં તલને હાડકાનો સૌથી પાક્કો મિત્ર કેમ કહેવામાં આવ્યો છે કારણ કે તલ કેલ્શિયમનું એક એવું પાવરહાઉસ છે જેનો મુકાબલો મોટામાં મોટું અને મોંઘામાં મોંઘું સપ્લિમેન્ટ પણ નથી કરી શકતું બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે હાડકાં મજબૂત કરવા હોય તો દૂધ પીઓ દૂધ બેશક ખૂબ સારું છે પરંતુ ઘણા લોકોને દૂધ પચતું નથી તેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે આવા લોકો માટે સફેદ તલ કોઈ અમૃતથી ઓછા નથી તમને જાણીને નવાઈ લાગશે કે તલમાં દૂધની સરખામણીએ કેટલાય ગણું વધારે કેલ્શિયમ હોય છે તેની સાથે જ તલમાં મેગ્નેશિયમ ઝિંક કોપર અને ફોસ્ફરસનું એક ખૂબ જ ઉત્તમ કોમ્બિનેશન હોય છે મેગ્નેશિયમ આપણી નસોને શાંત કરવાનું કામ કરે છે જે લોકોને રાત્રે સૂતી વખતે બેચેની થાય છે પગમાં દુખાવાને કારણે ઊંઘ નથી આવતી તેમના માટે મેગ્નેશિયમ સૌથી જરૂરી તત્વ છે તલની અંદર રહેલું કોપર આપણા સાંધાના સોજાને ખેંચીને બહાર કાઢી દે છે જ્યારે ઉંમર વધવાની સાથે આપણા હાડકાં નબળા પડવા લાગે છે તેમાં નાના કાણા પડવા લાગે છે ત્યારે તલનું કેલ્શિયમ એક મજબૂત સિમેન્ટની જેમ કામ કરે છે તે હાડકાના એ ખાલી ભાગોને ભરે છે તેમને ફરીથી નક્કર અને મજબૂત બનાવે છે જો તમે તલનું સાચી રીતે સેવન કરો છો તો પછી કમરનો દુખાવો હોય કરોડરજ્જુનો દુખાવો હોય કે પછી કાંડા અને આંગળીઓનો દુખાવો બધામાં જ જાદુઈ રીતે રાહત મળવા લાગે છે આપણી આ ચમત્કારી રેમેડીની ત્રીજી અને છેલ્લી સૌથી મહત્વની કડી છે અળસીના બીજ જેને આપણે ફ્લેક્સ સીડ્સ પણ કહીએ છીએ દોસ્તો જો તમારા શરીરમાં લોહી પણ પૂરતું છે હાડકાં પણ મજબૂત છે પરંતુ જો તમારા સાંધા વચ્ચેની ચિકાશ ખતમ થઈ ગઈ છે તો દુખાવો તમારો પીછો નહીં છોડે સૂકી મશીનના સ્પેર પાર્ટ્સ જેમ ઘસાઈને તૂટી જાય છે તેમ જ ગ્રીસ વગર આપણા ઘૂંટણ બરબાદ થઈ જાય છે અને આ જ ગ્રીસને પાછું બનાવવાનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને શાકાહારી સ્ત્રોત છે અળસી અળસી ઓમેગા-3 ફેટી એસિડ્સનો ખજાનો છે અવારનવાર લોકો ઓમેગા-3 માટે માછલીનું તેલ કે મોંઘા કેપ્સ્યુલ ખાય છે પરંતુ આપણી પ્રકૃતિએ આપણને અળસીના રૂપમાં એક ખૂબ જ સસ્તો અને શુદ્ધ વિકલ્પ આપ્યો છે ઓમેગા-3 આપણા શરીરમાં આંતરિક સોજાને જેને ઇન્ફ્લેમેશન કહેવાય છે જડમૂળથી ખતમ કરે છે ગઠિયા રોગ જેને આર્થરાઇટિસ કહેવાય છે તેમાં અળસી કોઈ સંજીવનીથી ઓછી નથી તે તમારા સાંધા વચ્ચેના સાઇનોવિયલ ફ્લુઇડને ફરીથી બનાવવામાં મદદ કરે છે જેનાથી ઘૂંટણમાંથી આવતો કટ અવાજ હંમેશ માટે બંધ થઈ જાય છે આ સિવાય અળસીમાં રહેલા લિગ્નન્સ તમારા હૃદયને મજબૂત રાખે છે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તમારી નસોમાં જામેલા બ્લોકેજને પણ ખોલવાની તાકાત રાખે છે હવે જરા વિચારો જ્યારે હલીમનું આયન તલનું કેલ્શિયમ અને અળસીનું ઓમેગા-3 એકસાથે મળશે તો તમારા શરીરમાં કેવી અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર થશે આ ત્રણેય બીજ મળીને એક એવું સુરક્ષા ચક્ર બનાવે છે જેને દુનિયાનો કોઈ પણ દુખાવો ભેદી શકતો નથી હવે હું તમને જણાવું છું કે આ ત્રણેય શક્તિશાળી બીજને ભેગા કરીને તે ચમત્કારી નુસ્ખો તૈયાર કેવી રીતે કરવો રીત ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે જો તમે તેને બનાવવામાં કે ખાવામાં ભૂલ કરી તો તમને આનો પૂરો ફાયદો નહીં મળી શકે સૌથી પહેલાં તમારે બજારમાંથી સારી ક્વોલિટીના હલીમના બીજ સફેદ તલ અને અળસીના બીજ લઈને આવવાના છે આ ત્રણેયની માત્રા બિલકુલ એક સરખી હોવી જોઈએ ઉદાહરણ તરીકે જો તમે 50 ગ્રામ હલીમ લઈ રહ્યા છો તો તલ અને અળસી પણ 50 ગ્રામ જ લેવાના છે સૌથી પહેલાં આ ત્રણેયને એક પ્લેટમાં કાઢીને બરાબર સાફ કરી લો જેથી તેમાં કોઈ કાંકરા કે માટી ન રહે
ત્યારબાદ ગેસ પર એક ભારે તળિયાવાળી કઢાઈ કે તવો રાખો અને ગેસની આંચને બિલકુલ ધીમી કરી દો. ધ્યાન રહે, આંચ તેજ ન હોવી જોઈએ, નહીંતર બીજની અંદરનું કુદરતી તેલ બળી જશે અને તેના બધા જ પોષક તત્વો નષ્ટ થઈ જશે. હવે આ ત્રણેય બીજને એક સાથે તવા પર નાખો અને એક ચમચીની મદદથી સતત હલાવતા રહીને શેકો. આપણે તેને માત્ર એટલું જ શેકવાનું છે કે તેની અંદરનો ભેજ ખત્મ થઈ જાય. મુશ્કેલીથી 2 કે 3 મિનિટમાં જ્યારે તલ અને અળસી ચટકવા લાગે અને એક ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે તો ગેસ તરત જ બંધ કરી દો. હવે તેને એક પહોળા વાસણમાં કાઢીને પૂરી રીતે ઠંડુ થવા માટે છોડી દો. જ્યારે તે બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો અને પીસીને તેનો એક પાવડર બનાવી લો. તમારે ખૂબ વધારે બારીક પાવડર બનાવવાની જરૂર નથી. થોડો દરદરો, કરકરો પાવડર પણ ખૂબ સારું કામ કરશે. લો, તમારો દર્દ નિવારક જાદુઈ પાવડર બિલકુલ તૈયાર છે. તેને કોઈ કાચના એરટાઇટ ડબ્બામાં સુરક્ષિત રાખી લો. હવે આવે છે સૌથી મહત્વનો સવાલ કે આ જાદુઈ પાવડરને ખાવો કેવી રીતે? આપણા આયુર્વેદમાં માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ હોય છે. વાત, પિત્ત અને કફ. જો તમે તમારી પ્રકૃતિ અનુસાર આ પાવડરનું સેવન કરશો તો આની અસર 100 ગણી વધારે થશે. જો તમારા શરીરની પ્રકૃતિ પિત્ત છે, એટલે કે તમારા શરીરમાં ગરમી વધારે રહે છે, તમને ખૂબ જલ્દી પરસેવો આવે છે, એસિડિટી થાય છે કે ગરમ વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા થાય છે, તો તમારે આ પાવડરને ઠંડી તાસીરવાળી વસ્તુઓ સાથે લેવો જોઈએ. તમે આ પાવડરની 1 ચમચી તાજા દહીં સાથે અથવા બપોરે છાશ સાથે ભેળવીને લઈ શકો છો. તમે ઈચ્છો તો તેમાં થોડી દોરાવાળી સાકર પણ ભેળવી શકો છો. આનાથી બીજની ગરમી પૂરી રીતે શાંત થઈ જશે અને તમને માત્ર તેના અચૂક ફાયદા મળશે. જો તમારા શરીરની પ્રકૃતિ કફ છે, એટલે કે તમારું વજન વધારે છે, તમને સુસ્તી રહે છે, ખૂબ જલ્દી શરદી ઉધરસ થઈ જાય છે, તો તમારે આ પાવડરને 1 ચમચી શુદ્ધ મધ સાથે અથવા તો થોડા જૂના ગોળ સાથે ભેળવીને ખાવો જોઈએ. મધ અને ગોળ તમારા શરીરના કફને કાપશે અને આ બીજની અસરને શરીરના ખૂણે ખૂણે પહોંચાડશે. અને જો તમારા શરીરની પ્રકૃતિ વાત છે, એટલે કે તમને સાંધામાં ખૂબ વધારે દુખાવો રહે છે, શરીર વૃક્ષ રહે છે, ગેસ ખૂબ બને છે, તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ રીત છે કે તમે આ પાવડરની 1 ચમચી હળવા હૂંફાળા પાણી કે હૂંફાળા દૂધ સાથે લો. જો તમે આ બધી પ્રકૃતિઓની માથાકૂટમાં પડવા નથી માંગતા અને એક એવી રીત ઈચ્છો છો જે ઘરનો દરેક સભ્ય સરળતાથી અપનાવી શકે, તો તેનો પણ એક ખૂબ શાનદાર ઉપાય છે. સવારે જ્યારે તમારા ઘરમાં રોટલી કે પરાઠાનો લોટ બાંધવામાં આવે તો બસ એ લોટમાં 2 થી 3 ચમચી આ પાવડર ભેળવી દો. આનાથી તમારી રોટલીઓ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બની જશે. બાળકો હોય કે મોટા, બધા તેને હોંશે હોંશે ખાશે અને કોઈને ખબર પણ નહીં પડે કે તેઓ દવા ખાઈ રહ્યા છે. દોસ્તો, જ્યારે શરીરમાં દુખાવો થાય છે તો માત્ર આપણું શરીર જ નથી તૂટતું, પરંતુ આપણું મન, આપણો આત્મવિશ્વાસ પણ વિખેરવા લાગે છે. આપણે ચીડિયા બની જઈએ છીએ, નાની નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે. આપણે આપણા જ પરિવાર સાથે ખુશીની પળો નથી વિતાવી શકતા. પરંતુ જ્યારે તમે આ કુદરતી નુસ્ખાનું સેવન શરૂ કરશો, ત્યારે તમે જોશો કે જેમ જેમ તમારો શારીરિક દુખાવો ઓછો થઈ રહ્યો છે, તેમ તેમ તમારા મનને પણ એક અજીબ શાંતિ મળી રહી છે. તમારો તણાવ ઓછો થઈ રહ્યો છે અને તમારી રાતની ઊંઘ ખૂબ જ ઊંડી અને સુકૂનભરી થઈ ગઈ છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે આ સંજીવની રૂપી નુસ્ખો લઈ રહ્યા હોવ, ત્યારે તમારે તમારા ખાનપાનમાં પણ કેટલાક નાના સુધારા કરવા પડશે. કારણ કે જો તમે એક તરફ અમૃત પી રહ્યા છો અને બીજી તરફ ઝેર ખાઈ રહ્યા છો, તો કોઈ પણ નુસ્ખો કામ નહીં કરે. તમારે ખૂબ વધારે ખાંડ, રિફાઇન્ડ એલ, મેંદાની બનેલી વસ્તુઓ અને ડબ્બા પેક જંક ફૂડથી પૂરી રીતે દૂરી બનાવવી પડશે. આ બધી વસ્તુઓ આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે કે આંતરિક સોજાને વધારે છે અને હાડકાને નબળા કરે છે. ખાટી વસ્તુઓ જેવી કે આંબલી, અથાણું કે ખૂબ વધારે લીંબુનું સેવન પણ સાંધાના દુખાવામાં નુકસાનકારક હોઈ શકે છે. તેથી તેનાથી પણ થોડી પરહેજ એટલે કે દૂરી રાખો. સાદો ઘરનો બનાવેલો તાજો અને સુપાચ્ય ખોરાક ખાઓ. લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો અને સલાડને તમારા રોજિંદા ડાયટનો હિસ્સો બનાવો. આ પાવડર ખાવાનો સૌથી સાચો સમય સવારનો હોય છે. સવારે ખાલી પેટે અથવા નાસ્તાના સમયે આપણું પાચનતંત્ર સૌથી વધારે સક્રિય હોય છે અને શરીર પોષક તત્વોને ખૂબ ઝડપથી શોષે છે. બસ એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે આ ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં અને 1 કલાક પછી સુધી ચા કે કોફીનું સેવન બિલકુલ નથી કરવાનું. કારણ કે ચામાં રહેલું કેફીન
આયર્ન અને કેલ્શિયમને શરીરમાં પચવા નથી દેતું. તેની સાથે જ દિવસભરમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. પાણી આપણા સાંધાઓને લ્યુબ્રિકેટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. બને તો સવારના હળવા તડકામાં 15થી 20 મિનિટ જરૂર બેસો, કારણ કે વિટામિન ડી વગર તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, તે હાડકામાં નહીં લાગે. જો તમે પૂરી ઈમાનદારી અને નિયમ સાથે મારી બતાવેલી આ રીતને અપનાવો છો, તો મારો તમને વાયદો છે કે માત્ર 7થી 10 દિવસની અંદર તમે તમારા શરીરમાં એક અભૂતપૂર્વ હળવાશ અનુભવશો. 15થી 20 દિવસમાં તમારી પિંડીઓનો દુખાવો, રાતની બેચેની અને ગોટલા ચડવા બધું જ છૂમંતર થવા લાગશે. અને સતત 1 થી 1.5 મહિનાના વપરાશ પછી તમારા ઘૂંટણ અને સાંધાનો દુખાવો એક ખરાબ સપનાની જેમ તમારી જિંદગીમાંથી હંમેશ માટે જતો રહેશે. તમે એકવાર ફરીથી ખીલીને જીવી શકશો, કોઈ પણ સહારા વગર ચાલી શકશો. આપણું શરીર ઈશ્વરની આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. તેને દુખાવાના સહારે ઘૂંટી-ઘૂંટીને જીવવા માટે ના છોડો. દવાઓની માયાજાળમાંથી બહાર નીકળો અને પ્રકૃતિની આ અદ્ભુત શક્તિને એક તક આપીને જુઓ. મને પૂરો વિશ્વાસ છે કે આજની આ જાણકારી તમારા અને તમારા પરિવાર માટે એક ખૂબ મોટું જીવનદાન સાબિત થશે. જો તમે મારી આ વાત સાથે સહેમત છો અને તમને લાગે છે કે આ વિડીયોએ તમારી જિંદગીમાં થોડી પણ વેલ્યુ એડ કરી છે, તો મારી તમને એક નાની વિનંતી છે. આ જાણકારીને માત્ર તમારા સુધી ન રાખો. તેને તમારા મિત્રો, સંબંધીઓ અને એ દરેક વ્યક્તિ સાથે શેર કરો જે દુખાવાથી તડપી રહ્યો છે. કદાચ તમારું એક શેર કોઈની જિંદગી બદલી નાખે. અને હા, જો તમે ઈચ્છો છો કે હું તમારા માટે આવી જ સાચી, અસરકારક અને જીવન બદલનારી જાણકારીઓ લાવતો રહું, તો અત્યારે ને અત્યારે તમારી પોતાની ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. પેલું જે નીચે સબસ્ક્રાઇબનું બટન છે તેને દબાવી દો અને સાથે જે ઘંટડીનું નિશાન છે તેને પણ જરૂર પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ હું કોઈ નવી જાણકારી લઈને આવું તો તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ વિડિયો દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો અને શું તમે આજથી જ આ ચમત્કારી નુસ્ખાને તમારી દિનચર્યામાં સામેલ કરવાના છો. તમારી કોમેન્ટ્સ મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. અંતમાં એક ખૂબ જ જરૂરી વાત, હું અહીં હેલ્થ હબ ગુજરાતી પર તમારી સાથે મારા અનુભવો અને રિસર્ચ શેર કરું છું. આ નુસ્ખો પૂરી રીતે કુદરતી અને સુરક્ષિત છે, પરંતુ છતાં પણ જો તમે કોઈ ગંભીર મેડિકલ કન્ડિશનમાંથી પસાર થઈ રહ્યા હોવ, ગર્ભવતી હોવ કે તમારી કોઈ વિશેષ દવાઓ ચાલતી હોય, તો આ રેમેડી શરૂ કરતા પહેલાં એકવાર તમારા ડૉક્ટર કે તમારા કોઈ જાણકાર સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ જરૂર લેવી. તમારી તબિયત અને સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. પોતાનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહો અને દુખાવો મુક્ત જીવન જીવો. ખૂબ જલ્દી મળું છું તમારી સાથે એક વધુ નવી અને શાનદાર જાણકારી સાથે. ત્યાં સુધી મને આપો રજા. ધન્યવાદ.